કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો। મોંઘવારી ભથ્થું 31%થી વધી અને 34% થયું છે। કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન ધારકોને લાભ મળવાનો છે, તો કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન ધારકોને તેનો લાભ મળશે। આનંદના સમાચાર। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરાયો છે। 31% હતું, જે હવે 34% કરાયું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 21 એપ્રિલે પીએમ મોદી દાહોદમાં આયોજિત આદિવાસીઓના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે। તેવું પણ મનાઈ રહ્યું છે કે આ કાર્યક્રમથી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગો ફૂંકવામાં આવશે। ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, અને જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમ દાહોદ ખાતે યોજાશે। 22 એપ્રિલે પીએમ બનાસકાંઠામાં દૂધ ઉત્પાદક મહિલાઓના સંમેલનમાં પણ હાજરી આપશે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ફરીથી મધ્ય ગુજરાતના પ્રવાસે આવવાની શક્યતાઓ છે। એમની તારીખ નક્કી થાય એ પહેલાં એ કાર્યક્રમના આયોજન અને ભવ્ય આયોજન કરવા માટેના પ્રયત્ન રૂપે આજે ગાંધીનગર ખાતે 4 જિલ્લાઓના કાર્યકર્તાઓની અને આગેવાનોની મિટિંગ આજે અહીં બોલાવી હતી। લગભગ 1100થી વધુ આગેવાન કાર્યકર્તાઓ આજે હાજર હતા, અને જે તારીખ નક્કી થશે એ તારીખે ભવ્ય કાર્યક્રમ કરવો એ માટેની તૈયારી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સહિત બધાએ બતાવી છે। મને વિશ્વાસ છે કે આગામી મધ્ય ગુજરાતનો જે તારીખ પ્રધાનમંત્રી મોદી સાહેબની નક્કી થશે એ દિવસે અમે ભવ્ય કાર્યક્રમ ત્યાં કરી શકીશું। અને વાત કરીશું કોંગ્રેસની। કોંગ્રેસના નવા જમ્બો માળખાની જાહેરાત છતાં પણ નારાજગી યથાવત છે। રાજકોટના પાટીદાર સમાજ બાદ ઉત્તર ગુજરાતમાં નારાજગી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા ઉપાધ્યક્ષનું રાજીનામું, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવા દળના મુખ્ય સંગઠનનું રાજીનામું। નારાયણ રાઠોડે સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું, તેની પોસ્ટ કરી છે। નારાયણ રાઠોડ મોડાસાના ટીટોઈના આગેવાન છે। પોસ્ટમાં ટાંક્યું છે કે સમાજ સેવા કરતો રહીશ, કોઈ પક્ષમાં નહીં જોડાવ। 3 દિવસ અગાઉ નવા સંગઠન અંગે નારાજગી પણ દર્શાવી હતી। રાજીનામાની પોસ્ટમાં છેલ્લે લખ્યું છે કે જય જગદીશ હરે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં નારાયણ રાઠોડે કર્યો છે ખુલાસો કે 2 પાર્ટીઓએ મને પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। કોંગ્રેસ સિવાય હું કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાઉં। બંને પક્ષોએ આમંત્રણ આપ્યું છે કે તમે અમારી પાર્ટીમાં જોડાઓ। કયા કયા પક્ષોએ આપ્યું છે આમંત્રણ તમને? મને આજે જે આમ પાર્ટીએ આમંત્રણ આપ્યું છે, અને હું જ્યારે વારંવાર મારા સમાજના પ્રશ્નો લઈ અને 3 વખત મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું અને 14 વખત શ્રી પ્રદીપ પરમાર સાહેબને મળ્યો છું। ભાજપ તરફથી આમંત્રણ મળ્યું છે તમને? ના, એ વખતે મને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીએ એ વખતે જ્યારે પ્રદીપ પરમાર અહીંયા આવેલા ત્યારે હું એમને મારા સામાજિક પ્રશ્નો લઈને ગયેલો, ત્યારે મને આમંત્રણ આપેલું કે પાર્ટીની અંદર તમે જોડાઓ તો તમે અમારી પાર્ટી માટે યોગ્ય રહેશે। પરંતુ મારી વિચારધારા મહાત્મા ગાંધીની વિચારધારા છે। હું ગોડસેની વિચારધારાને માનતો નથી, એટલે હું એ પાર્ટીમાં ક્યારે પણ ના જોડાઈશ। એવું કહી શકાય કે નારાયણભાઈ રાઠોડને ભવિષ્યમાં અમે આમ આદમી પાર્ટીમાં જોઈ શકીશું? ના, ક્યારેય નહીં, અને જોડાઈશ તો હું મારી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈશ। લાંબા સમય બાદ કોંગ્રેસ એમએલએ અશ્વિન કોટવાલ વિધાનસભા પહોંચ્યા હતા। નેતા વિપક્ષની ચેમ્બરમાં પણ અશ્વિન કોટવાલ જઈ આવ્યા। હાલ અશ્વિન કોટવાલ વિધાનસભા ગૃહમાં હાજર રહ્યા હતા। નારાજ અશ્વિન કોટવાલ કેસરિયા કરે તેવી વાતો વહેતી થઈ છે। ખેડબ્રહ્મા એસટી બેઠકના કોંગ્રેસના એમએલએ છે અશ્વિન કોટવાલ। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ। ગાંધીનગરમાં કોંગ્રેસના 2 એમએલએના દેખાવ છે। એમએલએ ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખના દેખાવ સાયકલ લઈને વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા, અને પેટ્રોલ 100 ને પાર પહોંચ્યું છે, ત્યારે પેટ્રોલથી ચાલતી ગાડી પોસાય તેમ નથી, એક મેસેજ આપવા ઈચ્છી રહ્યા છે। સાયકલ લઈને તેઓ પહોંચ્યા હતા, ગળામાં પ્લે કાર્ડ લઈને તેઓ પહોંચ્યા હતા। અમદાવાદમાં પેટ્રોલ 100 ને પાર, ભાજપ સરકાર હાય હાયના તેઓ નારા, બેનર પોસ્ટર લઈને તેઓ પહોંચ્યા હતા।